અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, ગુરુ મહારાજ તુંબીથી નીકળીને હાપેશ્વર જવા માટે હવે નીકળ્યા છે. 1964નો ડિસેમ્બર મહિનાની 31મી તારીખ એટલે છેલ્લો દિવસ છે. હંફાવી નાખે એવી પરિસ્થિતિ. ક્યાંક ડુંગર આવે, ક્યાંક કોતર આવે, અને એ પરિસ્થિતિમાં ગુરુ મહારાજ ચાલવા માંડ્યા છે. એકલા છે. મોટા પથ્થરો, ભેખડો એ ચડતા જાય ને પાછા નીચે ઉતરતા જાય. પેલું ભયનું ભૂત તો હવે ભાગી ગયું છે. બીક નથી લાગતી, પણ શરીર તો જવાબ આપે ને. એટલે ખૂબ જ શરીરમાં કષ્ટ થાય છે. પગમાં કાંકરા વાગતા હોય અને આ રીતે જવાનું એટલે પ્રવાસ એમનો કમજોર બનવા માંડ્યો. સ્ફૂર્તિ થોડી ઓછી થવા માંડી. ખાવાનું તો કશું હતું નહીં, એટલે જળ પીને પેટ ભરવું પડ્યું અને એના લીધે પેટમાં પીડા થવા માંડી. પાછળીની અંદર પણ જાણે આમ સૂળ ભોંકાતી હોય ને એવી પીડા થાય. મન થાકી ગયું, મન હારવા લાગ્યો. એટલે એક જગ્યાએ બેઠા અને દત્ત સ્ત્રોત્રના એમણે પાઠ કર્યા. જટાધરમ પાંડુરંગમ શૂલહસ્ત કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેય નમોસ્તુતે. નારદજીનું રચેલું આ દત્ત સ્ત્રોત્રના એમણે પાઠ કર્યા. થોડી વાર મન શાંત થયું અને થોડું ચાલ્યા. ભૂખ લાગી છે પણ ખોરાક ખાવાનું ક્યાંથી મળે? અને આજે રસ્તો બહુ લાંબો નહીં, પણ ડુંગરાળ. ઉપર ચડવું પડે, નીચે ઉતરવું પડે, પાછું ચડવું પડે, ઉતરવું પડે, ભેખડો. એટલે થાક લાગી ગયો અને ચાલીને જતા હતા એટલામાં જ એક દૂર ખેતર દેખાયું. અને એક ખેતરની અંદર 15 વર્ષનો એક છોકરો અને 10 વર્ષની એક છોકરી ત્યાં બેઠેલા હતા. એટલે આ નાના છોકરાએ મહારાજ નર્મદે હર કહ્યું. મહારાજ ખુશ થઈ ગયા. નર્મદે હર કહ્યું કે મહારાજ મકઈ દોડા છે, ખાશો? દૂરથી જ બૂમ પાડી. મહારાજ કે ખાઈશ ને. એટલે છોકરાએ મકઈ તોડ્યા, પણ કે મહારાજ મકઈ શેકવા માટે કંઈ છે નહીં, અગ્નિ છે નહીં, આગ નથી. તે કે કંઈ વાંધો નહીં, કાચાઈ ચાલશે. સાહેબ, ભૂખ કેવી વસ્તુ છે. અને ત્યાં જ 2 મકઈ દોડા આપ્યા. એટલે કાચાના કાચા મકઈ દોડા ગુરુ મહારાજ ખાઈ ગયા. એ બહુ મીઠા લાગ્યા. તમે જુઓ કે નર્મદા મૈયા સતત તમારી ચિંતા કરે. આવા જંગલ વિસ્તારની અંદર જ્યાં કોઈ માણસ નહોતું દેખાતું, ત્યાં 2 બાળકોએ આવીને મહારાષ્ટ્રીને મકઈ દોડા આપ્યા અને એમની ભૂખ ભાગી. થોડું શરીર સતેજ થયું એટલે ચાલવા માંડ્યા. સુંદર જંગલ. એ વખતે તો હાપેશ્વરનું જંગલ શાક, સીસમ, ખેર, સાદડો, બીયો, સેવન, એ ઊંચા ઊંચા વૃક્ષ એ દેખાય. અને ત્યાંથી ધીરે ધીરે ડુંગર ચાડીને ઉપર ચડ્યા. અને ઉપર ચડીને એમણે જ્યારે જોયું તો એક બાણગંગા નામની નદી, નાનું નાળા જેવું નાળો પ્રવાહ છે. એ નર્મદા જળમાં, નર્મદાના પ્રવાહમાં મળે છે. અને ધીરે રહીને ડુંગર નીચે ઉતર્યા અને આગળ ગયા. અને બીજો ડુંગર જ્યારે ચડ્યા એટલે ત્યાં હાપેશ્વર મહાદેવના દર્શન થયા. નર્મદા મૈયાના કિનારે હાપેશ્વર મહાદેવ આવેલું છે. એના દર્શન થયા. આનંદની લાગણી થઈ ગઈ. અને ત્યાં જઈ અને મંદિરના મહંત હતા મોહનદાસ, એમની મુલાકાત થઈ. નર્મદે હર કહ્યું. મોહનદાસે નર્મદે હર કહ્યું અને કહ્યું, આવો આવો સાધુ, જેટલા દિવસ અહીં રોકાવું હોય એટલા દિવસ રોકાજો. એમ કહ્યું એટલે મનનો સંકોચ દૂર થયો, મળ્યાનો આનંદ થયો. અને આજે સાંજ પડી ગઈ હતી. વર્ષનો છેલ્લો દિવસ હતો અને એ સમયે એમણે ત્યાં સાંજે ફાનસના અજવાળે ચૂલો પેટાવ્યો.
એ ચૂલા ઉપર ખીચડી બનાવી અને મોહનદાસ મહંત અને ગુરુ મહારાજે ભેગા થઈને આ ખીચડી ખાધી. ત્યાં પરિક્રમાવાસીઓ આવતા જતા હોય એના માટે પહેલાં તો મહારાજા સાહેબ છોટાઉદેપુર હતા એટલે મોટે ભાગે બધું સદાવ્રત ચલાવતા અને મોકલી આપતા. અત્યારે પણ મોકલતા ને અત્યારે કેટલાક ભક્તો પણ પોતે અનાજ પાણી મોકલે, એમાંથી આ સદાવ્રત ચાલતું અને પરિક્રમાવાસીને એમાંથી ભોજન મળ્યા કરતું. હાપેશ્વરમાં ગયા છે, ત્યાં રોકાયા છે. હાપેશ્વર એટલે હંસેશ્વર. હંસેશ્વર આ સ્થાન ઉપર ગરુડે આવીને તપશ્ચર્યા કરેલી અને એ તપશ્ચર્યા કરવાના કારણે શિવજી પ્રસન્ન થયેલા અને શિવજીએ પ્રસન્ન થઈને ત્યાં શિવલિંગની એની પાસે વરુણ પાસે ત્યાં સ્થાપના કરાવેલી. એટલે આ સ્થાનને હાપેશ્વર કહેવામાં આવે છે. આ વિસ્તારમાં એમ કહેવાય કે આ વિસ્તારની આસપાસમાં ઘણા બધા દિવ્ય આત્માઓ ફરે છે. પણ એ દિવ્ય આત્માઓ જે છે, એ તપસ્વીઓ જે છે, એ બધાનું આપણું સદભાગ્ય હોય, આપણી અધ્યાત્મની કોઈ કક્ષા હોય તો આપણે એની અનુભૂતિ કરી શકીએ, એમના આશીર્વાદ મેળવી શકીએ. ખૂબ સરસ જગ્યા છે, શાંતિ છે, અહીં આનંદનો અનુભવ થાય છે. હાપેશ્વર જ્યારે પહોંચ્યા ત્યારે આપણને પરમ પૂજ્ય રંગવદૂત મહારાજ એટલે બાપજીની એકાદ વાત કરવાનું મન થાય, ઈચ્છા થઈ આવે. બાપજીએ પાદરાની અંદર રંગ જયંતિ જ્યારે ઉજવાઈ ત્યાર પછી મગનલાલની સાથે છોટાઉદેપુર અને કવાંટ થઈ અને હાપેશ્વર પહોંચી ગયેલા. ત્યાંના પૂજારીએ બધી રહેવાની ને બધી વ્યવસ્થા કરી હતી એટલે ત્યાં રોકાયા હતા. બીજે દિવસે સવારે બાપજી રેવા તટે ગયા, ત્યાં દર્શન કર્યા અને ત્યાં પથ્થરની 2 શિલા હતી, ત્યાં બાપજી બેઠા. બાપજીને ત્યાં રહેવાની ઈચ્છા થઈ ગઈ એટલે બાપજીએ સરસ રેતીનો ઢગલો બનાવી અને એનું આસન બનાવી દીધું અને એને ત્યાં બેસી ગયા. આ જ મારો રાજમહેલ એમ કરીને મગનલાલને કહે કે મગનલાલ આપણે અહીંયા રોકાઈએ. મગનલાલ કહે કે ગુરુ મહારાજ અહીં મંદિરમાં તો વ્યવસ્થા છે, પણ કે ના, મારે રેવા મૈયાના દર્શન થાય એટલે બસ અહીં એકાંતમાં રહેવું છે. એટલે ત્યાં જ વાંસ ને બધું હતું, એની સરસ પાંદડા અને વાંસ નાખીને બાપજી માટે ઝૂંપડી બનાવી દીધી. પછી બાપજીએ કહ્યું કે બધા નીકળો, હવે હું તો એકલો રહીશ. પણ મગનલાલ એમ કે બાપજી તમારી સેવા, તમારે નાની મોટી કંઈ જરૂર હોય તો હું તમારી સાથે આવ્યો છું એટલે આપની સાથે રોકાઉં. એટલે બાપજીએ મગનલાલને ખાલી છૂટ આપી, પણ બીજા બધાને ત્યાંથી રવાના કરી દીધા. હવે સામા કિનારે એક સરસ ગામ, એ ગામમાં લોકોને ખબર પડી, એના સરપંચ અને મુખી એટલે એ વખતે પટેલ હોય, પટેલ અને મુખીને ખબર પડી એટલે બાપજીના દર્શન કરવા આવ્યા. બાપજીને પ્રણામ કર્યા, બેઠા એટલે બાપજીએ જે કંઈ પ્રસાદ હશે એમને આપ્યો. બીજે દિવસે એ મુખી એક તાંબડું ભરીને દૂધ લઈને આવ્યા અને બાપજીને કહે કે મારી આટલી સેવા સ્વીકાર કરો. બાપજી તો એવી સેવા સ્વીકાર કરે નહીં, પણ એનો ભાવ જોઈ અને રાજી થઈ ગયા, સ્વીકારી અને એમ કહ્યું કે પટેલ, દૂધ તો મંદિરથી આવે છે અને મારાથી તમારું દૂધ સ્વીકારાય નહીં, પણ અહીં જે કંઈ ભક્તો આવે છે એ બધાને તમે આ દૂધમાંથી ચા બનાવી અને ચા પીવડાવજો. એમ કરીને દૂધ ત્યાં મૂક્યું અને જે કોઈ આવે એને ચા બનાવીને એમાંથી પીવડાવે. આ પટેલ રોજ આવે, ગામના લોકો પણ આવતા થઈ ગયા અને બાપજી જોડે બેસે અને પટેલ જોડે બાપજી સત્સંગ કરે. વિચાર તો કરો, આ પટેલનો કોઈ કેવો આત્મા હશે કે રંગવદૂત મહારાજ સાથે કંઈ કેટલાય વિદ્વાનો એમ વિચારતા હોય કે એકાંતમાં બેસીને મને એમની સાથે ધર્મની, અધ્યાત્મની, શાસ્ત્રોની વાત કરવાની તક મળે
એવાને તક ન મળતી હોય, પણ આ એક આત્મા એવો, આ પટેલ અને મુખી કે એવો આત્મા કે ગુરુ મહારાજ સાથે ત્યાં એકાંતમાં જંગલની કિનારે, નદીના કિનારે જંગલની અંદર બેસી અને ધર્મની વાત કરવાની, સત્સંગ કરવાની તક મળે એટલે આત્મા કેટલો બધો ખુશ થઈ ગયો હશે. એકાદ દિવસ પટેલ આવીને બેઠેલા, નિયમિત દૂધ લાવ્યા કરે, આ વાત સતત ચાલ્યા કરે આ કામ. એટલે બાપજીએ પૂછ્યું, પટેલ કેમ ચાલે છે? એટલે પટેલ થોડા ઉદાસ થઈ ગયા અને કે બાપજી, ગામમાં ડાકણનો કે એવો કોઈ ભય લાગે છે. બાપજી કે કેમ? તો કે કોઈ એવું તત્વ આવે છે અને ઢોર ઢાખરને મારીને જતું રહે છે, ઢોર ઢાખરને પજવે છે, માણસોને પજવે છે. બાપજી કંઈક ઉપાય કરો ને. બાપજી થોડી વખત આંખો બંધ કરીને બેઠા, સમાધિ જેવું. પછી એમ કે એક કામ કરો ને, આંબલીનું જે ઝાડ હોય ને એની ઉપરથી 4 લાકડાના કાપીને 4 ખીલા બનાવી લાવો. એટલે પટેલ તો કુહાડી લઈને ગયા ને ડાળી કાપી અને એમાંથી 4 ખીલા બનાવીને લઈ આવ્યા. બાપજીને આપતા હતા. એટલે બાપજીએ કહ્યું, મગનલાલ, હવે હું કહું એમ કરો. મગનલાલ તો ઊભા હતા. ગુરુદેવ દત્ત, હા બાપજી બોલો. આ 4 ખીલાને એક પછી એક ફૂંક મારીને આપી દો પટેલને, એવું કહ્યું. મગનલાલ તો ગભરાયા. મગનલાલ કે, બાપજી, હું તો સંસારી જીવ, પાપી જીવ, મારાથી આવું બધું કાર્ય સિદ્ધ થાય નહીં અને મારાથી આવું કાર્ય સધાય પણ નહીં. બાપજી કે, પટેલનો દૂધ તમે પીવો છો, એના દૂધની ચા બનાવીને પીવો છો અને ફૂંક મારવામાં કેમ પીવો છો? પણ બાપજી, હું એને લાયક નથી. મગનલાલ કે. બાપજી કે મફતનું દૂધ પીવાનું ગમે છે અને ગભરાવ છો? અરે તમે શા માટે ગભરાવ છો? ડાકણ આવીને તમને નહીં ખાઈ જાય, અને ડાકણ આવશે તો હું બેઠો છું ને. બાપજીની આજ્ઞા થઈ એટલે મગનલાલે એ 4 ખીલ્લાને ફૂંક મારી, આંબલીના લાકડાના જે ખીલ્લા બનાવે તેને ફૂંક મારી પટેલને આપ્યા. પટેલને કહ્યું કે ગામમાં જાઓ એટલે ગામમાંથી બધાને એક વખત બહાર કાઢી નાખજો અને ગામની 4 દિશામાં 4 ખીલ્લા ઠોકી દેજો અને પછીથી બધા ગામમાં પ્રવેશ કરજો. પટેલ તો ખુશ થઈ ગયા અને આ 4 ખીલ્લા લઈને ગયા. બીજે દિવસે સવારે ખીલ્લાથી 4 જગ્યાએ ગામમાંથી બધાને બહાર કાઢી 4 બાજુ ખીલ્લા ઠોકી દીધા અને ત્યાર પછી બધાએ ગામમાં પ્રવેશ કર્યો. અને અવધૂતના આશીર્વાદ હોય એટલે તો આપણે સમજી જઈએ કે પછી જે કોઈ મલિન તત્વ ત્યાં હેરાન કરતું હતું, કે જો કોઈ કદાચ કોઈ વ્યક્તિ મલિન તત્વના નામે પણ હેરાન કરતી હશે તો એ ક્યારેય ગામમાં પ્રવેશી શકી નહીં. પટેલ તો ખુશ થઈ ગયા. બીજે 3જે દિવસે આવીને કહ્યું કે બાપજી, પેલી તકલીફ હતી એ દૂર થઈ ગઈ. બાપજી કે ભાઈ મારા લીધે નથી થઈ, એ તો આ મગનભાઈએ ફૂંક મારેલી એટલા માટે થઈ. મગનભાઈ તો બિચારા વિચારમાં પડી ગયા. પટેલને ક્યાં મગનભાઈના લીધે જ થઈ છે, મારામાં તો કંઈ નથી. વિચાર કરો કે અવધૂતની આ પરંપરા, કે જે કર્મ પોતે કર્યું છે, પોતાના આશીર્વાદથી થયું છે, પણ પોતાની પાસેનો જે સેવક છે એને જશ મળે, એને લોકો એમ માને કે ગુરુ મહારાજ જેટલો જ આ એમની સાથેનો જે સેવક છે એ પણ સક્ષમ છે, અને પોતાની સેવા કરનાર માણસને લોકો માનતા થાય, લોકો વિચારે કે એમની સાથેનો વ્યક્તિ પણ કેટલો પવિત્ર છે. એટલે એ જસ બાપજીએ પોતે ના લીધો અને મગનલાલને આપ્યો. આ નાના નાના પ્રસંગો બાપજી આપણને જીવવાની રીતો શીખવે છે. બાકી આપણે તો બીજાએ કરેલું કામ હોય અને આપણે એમ કહીએ કે મેં કર્યું, હું કેપિટલ આઈ, માત્ર હું.
દરેક બાબતમાં કે હું ન હોત તો આમ ના થાત, હું ન હોત તો તેમ ના થાત, આ કામ મેં કર્યું, એવી જે આપણામાં અહમની ભાવના છે એ ભાવનાને દૂર કરવાની, બીજાના કરેલા કામની પ્રશંસા કરવાની અને બીજાને જશ આપતા શીખવાની વાત અહીં બાપજી આપણને શીખવાડે છે. નર્મદાનંદજી મહારાજ એ હાફેશ્વરની ભૂમિ ઉપર ગયા છે. એકાદ અઠવાડિયા માટે ત્યાં રોકાયા છે. પોતે ત્યાં બેસીને નર્મદા મૈયાનું પૂજન કરે છે. ત્યાં બેઠા બેઠા આરાધના કરે છે. ओम गुरु अवधूता तू ही ओम श्री दत्ता. 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 વળી પાછા આગળ મળીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.